જો આ કહું છું કમેન્ટ છે પેલું કમેન્ટ આવતું જોઈએ. આની અંદર એરર આવશે ને ના એરર તો કોઈ નથી થતું. એરર એક એવો આવે છે મેસેજ પાસ નથી થતો. બાકી પૂછે તો એરર જે આવશે ઇનપુટ થશે આની અંદર થશે આમાં આવશે. એમાં એસ સ્પાર્કમાં લેવું છે. સબમિટની નીચે આવશે કહીએ કેમ? સબમિટની કંઈ નીચે લખ્યું હતું સબમિટ બટનની નીચે આવશે. તમને એરર કઈ જોઈએ છે કયા પોઈન્ટ પર જોઈએ છે એરર સબમિટ કશું આવશે ને એરર? સબમિટ એરર કયા અહીં જોઈએ છે સબમિટની નીચે જ અહીં લખેલું આવવું જોઈએ કે અહીં લખેલું આવવું જોઈએ? હવે તો મારું છે સબમિટની બાજુ રાઈટમાં આવે છે ફિલ ધ ફોર્મ. સબમિટની રાઈટમાં જ આવશે ને કેમ કે સબમિટની રાઈટમાં લખ્યું હતું સબમિટની પછી લખ્યું એટલે શું આવે સબમિટની પછી લખ્યું છે. ઓકે તમને અહીં જોઈએ છે તો ત્યાં લખવું પડશે ને. હવે ઇનપુટની બાજુમાં આવશે આની બાજુમાં આવી જશે ખબર પડી? ઓકે હા જે લખશો તો અહીંયા એરર આવશે ને. હમ સ્ક્રિપ્ટની અંદર શું કર્યું function show variable user document dot get element by id name dot value if user equal to 0 હશે user equal to 0 is શું 0 એ વેલ્યુ 0 ને વર્ડની વેલ્યુ user equal to empty રખાય આવું રાખો ને તમે તો ચાલે. એમાં શું છે user equal to 0 યાની user equal to 0 વેલ્યુ હશે ને જો આગળ 0 વેલ્યુ નાખીશું તો તમને આવો એરર આવશે ફિલ ફોર્મ. તમે એવું જ લખ્યું છે યુઝર ઇક્વલ ટુ યુઝરની વેલ્યુ 0 હોય તો એરર આવું છે 1 હશે તો સબમિટ થઈ જશે. દેખાયું ખબર પડી? તો બેઝિકલી યુઝર ઇક્વલ ટુ 0 ના હવે યુઝર ડોટ લેન્થ આવે. યુઝર ડોટ લેન્થ ઇક્વલ ટુ 0 મતલબ જે બી વેલ્યુ નાખશે આપણે એની લેન્થ 0 ના આવવી જોઈએ. લેન્થ 0 ના આવવી જોઈએ વેલ્યુ નહીં. પછી બીજું આવ્યું છે તમે યુઝર ડોટ મેચ આ મેચ કરશે આમાં શું લેન્થ કેમ આવ્યું મારા મતે કોપી કર્યું. હા પણ વીસો કોપી યુઝર ડોટ મેચ મતલબ વ્હાઇટ સ્પેસનું તમારું પેલું છે અગર વ્હાઇટ સ્પેસ મેચ કરશે ને તમને એરર આવશે વ્હાઇટ સ્પેસ આર નોટ અલાઉડ. ઓકે ચલો લખ્યું ખોટું હતું ડોટ લેન્થ ડોટ લેન્થ ખોટું હતું અહીં જો વ્હાઇટ સ્પેસ આપું છું હવે એરર ઓકે ઓકે ગોટ ધેટ. આવી ગયું પતી ગયું તમારું આખું ખબર પડી ગઈ. આપણું કોપી ક્લિયર છે. ઓન કીપ ઓન કી અપ પ્રેક્ટિસ નહીં કરીને આમાં પ્રેક્ટિસ નહીં કરી આમાં ફસાઈ ગયો અને કાલે પછી કર્યો તો 2 દિવસ તમે આવા જ ફસાઈ ગયેલા. એક આ એટલે કાલે ના પંચ કંઈ નહીં કર્યું સન્ડે મંડે સન્ડે સન્ડે નહીં 31st નહીં કર્યું કાલે રાતે સ્ટાર્ટ કર્યું. બહુ ફિક્સ નો ઇશ્યુ
કઈ શકું છું ત્રીસનું શું ચલો હવે એડ ઇવેન્ટ લિસ્નર શું છે? આ બી એક ઇવેન્ટનો પાર્ટ છે. જે ઓન ક્લિક જોયું, ઓન ડબલ ક્લિક જોયું, ઓન ચેન્જ જોયું, બધી ઇવેન્ટનો પાર્ટ છે. હવે આમાં ઇવેન્ટ શું છે જુઓ, આમાં તમે ટાઈપ કરશો ને આ રીતે, જો આ કરું છું એ જ કરું છું અમે ટાઈપ કર્યું છે, નીચે લખાય છે ને બધું દેખાય છે. ઓકે જે બી વેલ્યુ નાખો જે નીચે લખાય છે. કોપી કરી શું કોપી કરે? એટલે સેમ કોપી થાય છે. તો કોઈ બી વેલ્યુ નાખવું અને મારું શું થશે, એ વેલ્યુ ચેન્જ થશે. તો અહીં મેં એક પેરેગ્રાફ લીધો છે. જો એક મારો ઇનપુટ છે ફોર્મની અંદર, એ ફોર્મની નીચે એક પેરેગ્રાફ છે જેમાં શું આવે છે, મારી આ વેલ્યુ. જ્યારે ઇનપુટ એમ્પ્ટી હશે તો પેરેગ્રાફ શું હશે, કોઈ વેલ્યુ નાખીશ તો પેરેગ્રાફમાં ફિલ થઈ જશે. એટલે પેરેગ્રાફમાં મારે કંઈ નાખવાનું છે આની હેલ્પથી. તો આને એક આઈડી આપી, આને એક આઈડી આપી. હવે સ્ક્રિપ્ટમાં આપણે શું કરી દેજો, તો સ્ક્રિપ્ટમાં ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી પેરેગ્રાફમાં ઇનર એચટીએમએલ નાખ્યું. ઇનર એચટીએમએલ જે આપણે નાખીએ છીએ ને એમાં શું નાખીએ, વેલ્યુ નાખી. તો કોની વેલ્યુ નાખી, ઇનપુટની. કોની? ઇનપુટની. હવે ઇનપુટની વેલ્યુ લેવા માટે આપણે શું કર્યું, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ઇનપુટ. ઇનપુટ એટલે આપણું આવ્યું, આઈડી આપ્યું છે ને. તો અહીં બી જે બી લખીશું આને આઈડી આપીએ ને એક ઇવેન્ટ લિસ્નર કરીને આવે છે. ઇવેન્ટ લિસ્નર દેખાય છે, એડ ઇવેન્ટ લિસ્નર. એમાં શું લખ્યું આપણે, ડબલ કોટ ઇનપુટ સ્લેશ એક ફંક્શન બનાવ્યું. ફંક્શનની અંદર શું છે, કઈની વેલ્યુ તમને સ્ટોર કરવી છે, કોની વેલ્યુ તમને સ્ટોર કરવી તે એને એક વેરિયેબલમાં લઈ લીધું. દેખાય છે કોની વેલ્યુ, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ઇનપુટ અને એની વેલ્યુ. એટલે આ જે ટાઈપ કરશે ને આમાં કઈ બી લેટર, આની આઈડી ફેચ કરી અને આની વેલ્યુ શેમાં સેવ થશે, વેલ્યુ. એટલે અહીં બી જે હું લખીશ ને એ શેમાં ગતું ગયું, હવે વેલ્યુમાં ગતું ગયું. અને બેઝિકલી આ શું છે, એડ ઇવેન્ટ લિસ્નર. એડ ઇવેન્ટ લિસ્નર એક ફંક્શન છે જેમાં શું નાખવું પડે છે કે તમે અહીં કંઈ દેખાડવા માંગો છો, ઠીક છે. તો એમાં શું કરવું પડે, પહેલાં તમને કઈથી દેખાવું છે, કઈથી દેખાવું એટલે અહીં તમે ટાઈપ કરો તો દેખાશે. બીજી વસ્તુ તમને ફંક્શનમાં કોને તમે ટાઈપ કરો છો શું દેખાશે. તો મેં કોને ટાઈપ કરું છું, ઇનપુટને. તો ઇનપુટની વેલ્યુ મારી શેમાં સ્ટોર થઈ, વેલ્યુમાં સ્ટોર થઈ. અને આ વેલ્યુ મારે શેમાં મળ્યું, આ મળ્યું. તો આખી જે વસ્તુ છે ને આ જુઓ, આ શેની અંદર લખાશે, એક ફંક્શનની અંદર લખાશે. દેખાય છે આ કર્લી બ્રેકેટ કઈ એન્ડ થાય છે, અહીં એન્ડ થાય છે. અને આ સ્ક્વેર બ્રેકેટ આવે. એટલે આ ફંક્શનની અંદર ટોટલ બધું લખાશે જેમાં તમારું પેરેગ્રાફ લિસન થશે. એડ ઇવેન્ટ લિસનર. કોનું પેરેગ્રાફ, ઇનપુટનું. તો ઇનપુટનો પેરેગ્રાફમાં એડ ઇવેન્ટ લિસ્નરમાં એક ફંક્શન છે જેમાં બે પેરામીટર પાસ કરાયા છે. એક શું છે, ઇનપુટ. બીજું છે ફંક્શન. ફંક્શનમાં શું નાખ્યું છે, અગર આમાં ટાઈપ કરું ને હું તો પહેલાં તો આ વેલ્યુ મારે સ્ટોર કરાવવી પડશે. અને વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે પેલું વેલિડેશનમાં જોયું ને શું કરતા હતા, ડોટ વેલ્યુ કરી લખતા હતા. તો ઇનપુટની ડોટ વેલ્યુ લખી દીધી, એને શેમાં સ્ટોર કરી, વેલ્યુમાં. અને એ વેલ્યુને મેં શું નાખી દીધું, પેરેગ્રાફમાં એડ કરી નાખ્યું. ખબર પડી. આ વેલ્યુને આપણે મેચ કરતા હતા કે વેલ્યુ ડોટ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એરર આવશે. કે આ વેલ્યુ જે મળે છે મને આની લેન્થ અગર 0 નહીં હોય તો એરર આવશે, નંબર હશે તો એરર આવશે, એવું બધું લખતા હતા ને. તો જસ્ટ વેલ્યુ મેં સેવ કરી છે અને મેં શું કર્યું છે, એને દેખાડી દીધી છે એમાં પેરેગ્રાફમાં. ખબર પડી. જોઈ લો એકવાર, ખબર ના પડ્યો. પ્રેક્ટિસ કરીશ તો
થઈ ગયું મારા લેપટોપમાં બરાબર દેખાડે છે આ? શું હા એટલે પેલું આમ દેખાડતું હતું ને હા એટલે તમે કીધું હતું ને દેખાય છે હવે? ના આપણી પણ જરીક છે એઝ અ યુઝર આપણી પણ પ્રોબ્લેમ છે અરે તમારા લેપટોપમાં કહું છું. મારા કમ્પ્યુટર દેખાય છે ને આવું દેખાશે ને મારા લેપટોપમાં તમારા લેપટોપમાં નાનું નહીં દેખાતું? તમારી સ્ક્રીન મોટી હતી ને? ના એવું નથી આ આઈ થિંક હતું આ ભાઈઓ આટલું દેખાતું હતું ને તમને આ બોક્સ યાદ છે? તો અત્યારે દેખાય છે એવું જોઈ લો. તમે ક્વેશ્ચન બી ખબર શું કહેવાનું તે દિવસ તમારું બોક્સ આટલું દેખાતું હતું. નાનું હતું ને હા આજે મોટું છે એવું તમે કહેવાનું છું છે કે નહીં મને નહીં ખબર તમારા લેપટોપમાં. બધામાં સેમ જ છે ને સ્પેશિફિકેશન છે બધા લેપટોપમાં સેમ જ આવે એવું ના સ્ક્રીન મોટી નહીં તમારી? આ એ રીતે થાય છે તમે છે ને આમાં બધું સુધાર લો ખબર કીધું મારું માનવું છે આ જે છે ને આને એક સ્ક્રીનની બહાર લઈ લો આ બ્લરી થઈ લખ્યું તો શું મારું એઝ અ યુઝર તમે કહું છે એક્સપિરિયન્સ મેં બી રીચ હતું સપોઝ મેં એવું લખા ત્યાં સામે તો આને પર શું લખ્યું આને રીતનું ઉપર લઈ લો ખબર લખી આ બધું ઉપર દેખાય એવું અને આ સાઈડ બ્લરી થઈ ગયું છે લખીએ તો બધું ઉપર જતું રહે છે. ઉપર નહીં એટલે આ જે છે ને આ સ્પેસ તો કામ નહીં ચાલવા માટે જોવા જઈએ તો આપણે લખીએ ને તો આની બહાર આ સપોઝ અહીંયા આવી જાય તો ચાલે દેખાવાનું અહીંયા તો આઉટપુટ રીતનું દેખાય ઉપર આવી ગયું સ્ક્રીન એટલે મેં બનાવ્યા આજે એડ ઇવેન્ટ લિસ્ટનર તૈયાર છે. એ તમારું જાવાસ્ક્રિપ્ટ એડ થઈ ગયું. क्या बात है जो पक्की इस जावास्क्रिप्ट की हेल्प से वेबसाइट बनाना है. मेरे को है ना हेल्प करो वेबसाइट बनाने के लिए अब स्टॉक की बनानी है वेबसाइट બેઝિકલી હવે તમને છે ને HTML CSS ને જાવાસ્ક્રિપ્ટ અને બૂટસ્ટ્રેપ ચાર વસ્તુ આપણી ગઈ ને બૂટસ્ટ્રેપ ઓકે તો ચાર વસ્તુની હેલ્પથી તમે એક વેબસાઇટ બનાવી શકો છો ગમે તેટલા પેજની. એટલે સપોઝ તમને એક પ્રોજેક્ટ આપું ને હું शूज नहीं હું આપું ને જો આવી વેબસાઇટ બનાવવાની છે. एक्सेल रोल ना रहा है બધું એક્સેલ લઈ ગયા આપણે અને બધું બહુ પડે ખબર છે આ દેખાય છે વેબસાઇટ જો ઓટોમેટિક સ્ક્રોલ તમને ફાવે નહીં. પેલું વિડિયો છે તો સ્ટાર્ટ કર્યો એનિમેશન ઓકે આવું વેબસાઇટ બનાવવાનું છે. દેખાય છે આમાં શું કામ કરે છે આવા આવા એ લોકો પછી આવું બ્રિંગ જાય ખાલી બેકગ્રાઉન્ડ કલર 1 મિનિટમાં એ થઈ જાય છે 1 સેકન્ડ. આવશે કે 8 લાગશે. અમે જે બનાવી જોઈએ અને બનાવી છે આ સર આ મસ્ત છે આ બનાવી દઉં છે આ બને છે ડિઝાઇન
જો તો આ બનાવજો આમાં ગ્રેડ્યુએટ બધું આવી જશે ને બધા પેજ બનાવવાના. હા ઓકે આવશે કે સિમ્પલ આપો ના આ જ કરીશ લઈશ ને યાર તમારી નહીં બરાબર પેલું એનિમેશન પ્રોબ્લેમ્સ બાકી બરાબર છે પરસો નાખી દેશે બસ ના કોઈ વેબસાઇટ ટેમ્પલેટ તમે લિંક મોકલો એ વેબસાઇટ બનાવીને આપજો ઠીક છે કેવી વેબસાઇટ હોય તમને ચલો આવું બનાવો તમને આવું બનાવવાનું છે ઓકે દેખાય છે આ ફોટોનું પેજ પોર્ટફોલિયો બ્લોગ કોન્ટેન્ટમાં વેલિડેશન નાખજો ઓકે અને આ ક્લોઝ બટન છે ને દેખાય છે આવશે ને હા અને આની અંદર બેઝિકલી શું છે આની અંદર ક્લિક કરશો ને તો તમારું હોમ પેજ ઓપન થશે અને આમાં શું આવશે તમારું ગ્રીડ ગ્રીડ આવશે દેખાય છે કેટલા ગ્રીડ આવશે કોઈ 3 4 5 6 7 આર્ટ બોક્સ બનશે જેને તમે શું એક્સટેન્ડ જે કરવું હોય રોડ એક્સટેન્ડ કરવું હોય કે કોલમ એક્સટેન્ડ કરવું હોય કરી લેજો ઠીક છે તો આ વેબસાઇટ બનાવવાની છે બધાને ઓકે ક્લિયર એડવાન્સ કેટલા મળશે એડવાન્સ સ્ટાર્ટિંગ કેસ પર છું એટલે 50 લાખ ચાલશે 50,000 ઓકે તો આ વેબસાઇટ બનાવવાનું ચાલુ કરો પછી રિએક્ટ સ્ટાર્ટ થશે કેમ કે રિએક્ટમાં ડિઝાઇનિંગ નહીં આવડે જાવાસ્ક્રિપ્ટ નહીં આવડે પછી રિએક્ટ ચાલુ નહીં થાય રિએક્ટમાં ભાઈ ડાઉટ તમને આવશે એટલે ઓકે તો જાવાસ્ક્રિપ્ટ અહીં તમારું એન્ડ થાય છે જે બી તમે પહેલા જાવાસ્ક્રિપ્ટ સ્ટાર્ટિંગ ટુ એન્ડ તમે જોઈ લેજો કોઈ બી ક્વેરી હોય પૂછી લેજો સ્ટાર્ટિંગ ટુ એન્ડ ઓકે કોડ રન કરીને જો કોઈ ડાઉટ હોય તો પૂછો ઠીક છે તો અત્યાર સુધી જેટલું બી કરાય એવું HTML ટુ જાવાસ્ક્રિપ્ટ બધું કવર થઈ જશે ઓકે એ વેબસાઇટમાં ના બુસ્ટર યુઝ કરો તો યુઝ કરી શકો છો વધારે નહીં
ઓકે